હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સંતુષ્ટિ કિચન। આજે આપણે બનાવશું તરબૂચનું જ્યુસ। તો અત્યારે ઉનાળામાં તરબૂચ ખૂબ જ સરસ આવે છે, તો એકવાર આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો। અને ચેનલ પર નવા હો તો પહેલાં સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી બધા વિડીયો તમે જોઈ શકો। તો આપણે રેસીપી જોઈ લઈશું। તરબૂચના જ્યુસ માટે આપણે એક મિક્સર જારમાં તરબૂચના ટુકડા ઉમેરશું। તો ટોટલ 2 મોટા બાઉલ ભરીને મેં આ તરબૂચના ટુકડા ઉમેર્યા છે। તો આ મીડિયમ સાઇઝને મેં આવી રીતના તરબૂચને કાપી લીધું છે અને 2 બાઉલ લીધા છે। ત્યારબાદ તેમાં ફુદીનાના પાન ઉમેરવાના છે। તો 8 થી 10 નંગ જેવા ફુદીનાના પાન લઈ લીધા છે। ફુદીનાથી બહુ જ સરસ ફ્લેવર આવે છે। જો તમારી પાસે ફુદીનો ન હોય તો સ્કીપ પણ કરી શકાય। આ સિવાય આપણે ચાટ મસાલો ઉમેરી દઈશું 1 ચમચી, અને ત્યારબાદ તેમાં આપણે ઉમેરવાનું છે અડધા લીંબુનો રસ। તો આ બધી વસ્તુ સિવાય આપણે ખાંડ પણ ઉમેરી શકાય, પણ અહીંયા મારું તરબૂચ ઘણું મીઠું હતું એટલે મેં ખાંડ ઉમેરી નથી। તો આપણે મિક્સરમાં બધી જ વસ્તુ ઉમેરીને સરસ રીતના બ્લેન્ડ કરીને તરબૂચનું જ્યુસ બનાવવાનું છે। તો એકવાર જ્યુસ બની જાય એટલે મોટા બાઉલ પર ગળણી મૂકીને તેને ગાળી લેશું। તો આવી રીતના તમારે જ્યુસને ગાળી લેવાનું છે। આપણે જ્યુસ બનાવતા વખતે પાણી પણ ઉમેર્યું નથી, એટલે જ્યુસ એકદમ ઘટ બને છે અને બહુ જ ટેસ્ટી લાગે છે। તો આવી રીતના બધું જ્યુસ મેં ગાળી લીધું છે। હવે હું એક બોટલમાં ભરીને ફ્રીજમાં થોડી વાર ઠંડુ કરવા માટે રાખીશ, અને ઠંડુ થઈ જાય એટલે આપણે એક સર્વિંગ ગ્લાસમાં લઈ લઈશું। તો તમે જોયું કે બહુ જ ઇઝી રેસીપી છે અને બહુ જ ટેસ્ટી લાગશે। તમને જરૂર લાગે તો 4 થી 5 આઈસ ક્યુબ્સ પણ ઉમેરી શકાય। તો એકવાર તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। રેગ્યુલર ફ્રૂટ્સ ખાઈને આપણે કંટાળી ગયા હોય તો એકવાર જ્યુસ બનાવીને પીજો તો ખૂબ જ મજા આવશે। આપણે તેને ફુદીનાના પાનથી ડેકોરેટ કરશું અને તરબૂચની એક સ્લાઇસ લેશું, તેમાં વચ્ચે કટ લગાવશું અને ગ્લાસ પર રાખશું, જેથી બહુ જ એટ્રેક્ટિવ લાગે। તો તરબૂચનું જ્યુસ રેડી થઈ ગયું છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, અને ચેનલ પર નવા હો તો ભૂલ્યા વગર ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલું બેલ આઇકોન પ્રેસ કરી દેજો।